નમસ્કાર, જય સ્વામિનારાયણ. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આજે હું પહોંચી ગઈ છું અને મારે બધા જ દર્શકોને અહીંયાની ઘણી બધી એવી વાતો છે તમારા સુધી મારે પહોંચાડવી છે. પણ અત્યારે હું જેની વાત કરું છું એ મારે સ્વયંસેવકો અહીંયા કઈ રીતે કામ કરે છે, એમના કઈ રીતે વિભાગ પાડવામાં આવ્યા છે, કેટલા સ્વયંસેવકો કેટલા સમયથી અહીંયા કામ કરે છે, આ બધી જ વિગતોની આપણે પહેલાં ચર્ચા કરવી છે. તો એક એક વિભાગમાં આપણે જશું ને ત્યાંના જેટલા સ્વયંસેવકો છે તેમની સાથે વાત કરશું. હવે આપણે જે બીજી આપણે વાત કરવાની છે એ જે રીતે મેં પ્રેમવતી ઉપહાર ગૃહ બતાવ્યું એવી રીતે અહીંયા સ્વાગત કક્ષ છે કે જ્યાં જેટલા પણ મહેમાનો આવે છે, ગેસ્ટ હોય છે, એમના માટે આ સ્વાગત કક્ષ બનાવવામાં આવ્યો છે. તો અહીંયા આપણે વાતચીત કરીએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું નામ છે તમારું? મારું નામ બીના રાવલ છે. અત્યારે અમે લોકો જેટલા પણ સ્વયંસેવકો છે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ કે આ કઈ રીતનું આયોજન કરવામાં આવે છે. મારે સ્વાગત કક્ષ વિશે માહિતી મેળવવી છે. આપણે અહીંયા સ્વાગત કક્ષ બનાવ્યું છે, તેમાં પ્રેસ અને પીઆર બંને વિભાગ સેવા આપી રહ્યા છે અને અહીંયા ખૂબ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહેમાનો ખૂબ રીતે આવે છે. અહીંયા આપણે એમનું રજીસ્ટ્રેશન કરીએ છીએ અને અંદરના વિભાગમાં એમની આગતા સ્વાગતા કરવામાં આવે છે. એમને ચા, કોફી, ઠંડુ બધું બેસાડીએ છીએ. પછી લેડીઝ મેમ્બરને બી આપણી જુદી ડિપાર્ટમેન્ટ છે, જેન્ટ્સનો બી જુદો છે, બે જગ્યાએ એમનું સ્વાગત કરવામાં આવે છે. પછી એમનું રજીસ્ટ્રેશન કરી એમને યોગ્ય પાસ દેવામાં આવે છે અને એમની સાથે અમે એક ગાઈડ મોકલીએ છીએ. એટલે ફ્રન્ટ સુધી એમનો જે હોદ્દો હોય એ રીતે એમની બેઠક વ્યવસ્થા બી આપણે આ કરેલી છે. તો ત્યાં સુધી એમને સાથ આપી અને એમની બેઠક બી કરીએ છીએ. આ અમારું સ્વાગત કક્ષની સેવા છે. અંદાજિત કેટલા સ્વયંસેવકો હશે સ્વાગત કક્ષમાં? અમારા અહીંયા ઘણા છે, આમ લેડીઝ મેમ્બર્સ બધા ઘણા છે, મોટી સંખ્યામાં છે. અમે કામ કરીએ છીએ. આટલું સરસ મજાનું આયોજન કર્યું છે અને આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા આવે છે આવી સરસ મજાની વાત સાંભળવા માટે. તમને કેવો ગર્વ થાય છે આ સેવામાં ભાગીદાર બનીને? ખૂબ જ. અમે સેફ નામ એકદમ વી આર ધ લકીએસ્ટ પર્સન કે આ બીએપીએસ ની અમને આ સેવા કરવા મળે છે અને અમે તો બધાને કહીએ છીએ કે આ સમય આનો ખૂબ લાભ લે. બસ એ જ બધાને રિક્વેસ્ટ છે. આપનું નામ શું છે? જય સ્વામિનારાયણ. માનસી લોહિયા. માનસીબેન, તમે શું કહેશો? આ મહોત્સવમાં આવો, અહીંયા માનવ નું કેવી રીતે ઉત્કર્ષ થાય છે એ બાબતે જાણવા મળે છે. અહીંયા કોઈ ધર્મ બાબતે નહીં પણ ઇન જનરલ બધા માનવો કેવી રીતે આગળ વધે, માનવતા કેવી રીતે મહેકે, હ્યુમેનિટી બધામાં આવે, આપણે સનાતન બધા એક કઈ રીતે થઈ શકીએ એ બાબતનું જાણવા મળશે. ખૂબ બધા મોટી સંખ્યામાં આવે એ જ બધાને અપીલ છે. તમે પોતે યુવા છો અને આ સેવામાં સહભાગી બન્યા છો, તો તમને કેવો હરખ થાય છે? અમને તો ખૂબ હરખ થાય છે. ઘણું શીખવા મળે છે કે જે ક્યાંય ક્લાસીસ તમે જોઈન કરો ને તોય તમને શીખવા ન મળે એવું બધું શીખવા મળે છે. તમને ક્યાંય એટલે શું કહેવાય, જીવનમાં તમે પાછળ ન પડો ને એ બધી બી તમને શીખ અહીંથી મળી જાય છે. બધું શિક્ષણ મળી જાય છે. બધું શિક્ષણ મળી જાય છે. સમાજલક્ષી આપણને માર્ગદર્શન મળે છે કે આપણે માનવ એક સારા માણસ તરીકે સમાજને કેવી રીતે ઉપયોગી થાય, બસ એ જ આપણને સારું શીખવા મળે છે અહીંયાથી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ શું છે? તન્વી પાટડિયા. તન્વી મેમ, તમે શું કહેશો? આખી જે વ્યવસ્થા કરવામાં આવી છે, અંદાજિત કેટલા સ્વયંસેવકો કામ કરતા હશે અને સ્વયંસેવકોમાં જે વહેંચવામાં આવ્યા છે કામો, એ કઈ રીતે વહેંચવામાં આવ્યા છે? હજારો સ્વયંસેવકો છેલ્લા 1 મહિનાથી અલગ અલગ રીતે પોતાનો સમય અનુકૂળ કરીને ઘર, પરિવાર, ઓફિસનું વર્ક બધું સંભાળતા ભાઈઓ અને બહેનો બંને લોકો પોતાનો સમય આ સમય કે ઉત્સવ માટે ફાળવી રહ્યા છે. જેમ કે પાર્કિંગ છે, પ્રસાદ વિભાગ છે, અહીંયા જેટલા તમે 6 જાતના ડોમ્સ જોઈ રહ્યા છો કે માનવ મેદની જેટલી ઉમટે છે એ બધાને કંટ્રોલ કરવા, બધું એ લોકોનું સાચવવા હજારો અમારા જે સ્વયંસેવકો છે એ કાર્યરત છે. અને આ ઉત્સવ પૂરો થાય, સ્વામી એમનું પૂરું કરે પછી બી અડધી રાત સુધી એ લોકો સેવા કરતા હોય છે. બેક સ્ટેજ પર એટલી બધી સેવા હોય છે. તો આ સ્વયંસેવકોનો, સંતોનો, બધાનો જ આમાં ખૂબ ભોગ રહેલો છે. ત્યારે આજે આ ઉત્સવ દીપે છે, શોભે છે, એ બધાની મહેનત અહીંયા દેખાઈ રહી છે. ખાસ વાત કરીએ તો હું સ્વયંસેવકોમાં જોઉં છું કે યુવાનો ખૂબ વધારે છે અને તમે જે રીતે કહો છો કે એક તો 1 મહિના પહેલાથી તૈયારીઓ ચાલે છે, અડધી રાત સુધી આ સ્વયંસેવકો કામ કરે છે અને એ સિવાય એમની જે જોબ હશે, એજ્યુકેશન હશે, એ બધું ચાલુ છે. તો આમાં તમે સહભાગી થયા છો તો તમને હરખ કેવો થાય છે? અમને લાઈક વી ફીલ પ્રાઉડ કે અમે અમારા ગુરુજી માટે કંઈક આપવા માંગીએ છીએ અને અમે એના ભાગ છીએ કે આજે હજારો લોકો માત્ર સાંભળીને કે કંઈક સારું અહીંયાથી લઈને જાય છે, જ્યારે અમના મહોત્સવનો ભાગ બનવાનો, અહીંયા કંઈક અમને પણ કરવાનો મોકો મળ્યો તો વી રિયલી ફીલ પ્રાઉડ ફોર આવરસેલ્વ્સ કે અમને અહીંયા કંઈક કરવા મળે છે. ઓકે.
ખાસ મેં તમને જે રીતે મેં વાત કરી કે આટલા બધા ડોમ છે, પ્રસાદી છે, જેટલા પણ માનવ મેળામણાએ ઉમટે છે, અત્યારે તમે જુઓ તો કેટલી સંખ્યામાં લોકો છે. એમના મેનેજમેન્ટ માટે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો કામ કરે છે. પછી પાર્કિંગની વ્યવસ્થા હોય કે પાણી કે પ્રસાદીની વ્યવસ્થા હોય, ને એક લાવો સમજે છે, એક સુવર્ણ તક સમજે છે કે આ એમની પ્રભુ માટેની સેવા છે. યુવાનોએ, ખાસ દરેક ઉંમરના લોકોએ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં શું કામ આવવું જોઈએ? તમને શું લાગે છે? અહીંયા માત્ર કોઈ ધર્મ કોઈ સંપ્રદાયની વાત નથી. અહીંયા માનવનો ઉત્કર્ષ, માનવ કે માનવ વધારે સારો માનવ કઈ રીતે બને એની વાતો અહીંયા છે. અહીંયા તમને આવશો તો મેનેજમેન્ટ, લીડરશિપ, બધાને એક સાથે કેવી રીતે જોડાવું એ બધું જ અહીંયા આવીને શીખવા મળશે. માટે જો તમારે તમારી જાતનો ઉત્કર્ષ કરવો હોય તો તમારે અહીંયા આવવું જ જોઈએ. આટલી મોટી સંખ્યામાં સ્વયંસેવકો છે, આટલી મોટી સંખ્યામાં લોકો આવે છે, તો એકબીજાની સાથે કોઓર્ડિનેશન કેવી રીતે થતું હશે? ટીમ મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? એ જ તો BAPSની અને અમારા લોકોની, સંતોની એ જ ખાસિયત છે કે દરેક હરિભક્ત, દરેક સ્વયંસેવકો છે, એની એક ટીમ છે, ટીમના લીડર છે. એ લોકો એક મેસેજ પાસ કરે છે અને બધા એ રીતે કાર્ય કરે છે. અહીંયા કોઈને મોટું નથી થવું. અહીંયા દરેકને કંઈક કરવું છે, કંઈક પોતાનું શું કહેવાય, પોતાનું કન્ટ્રીબ્યુશન, યોગદાન આપવું છે. એક્ઝેક્ટલી. એટલે અહીંયા બધું જ બહુ સ્મૂથ ચાલે છે, કારણ કે બધું જ ટીમ વર્ક જે કે છે. અહીંયા ક્યારેય મીની વાત નથી. ઇટ ઇઝ ઓલવેઝ વી. એટલે અમે અહીંયા હંમેશા બહુ સંપથી કાર્ય કરીએ છીએ. અમારા ગુરુજી હંમેશા એવું કહે છે કે કાંઈ પણ કરીએ તો સંપથી કરવું. તો અહીંયા બહુ સંપની ભાવના છે, તો બધું બહુ સ્મૂથલી ચાલે છે. મને એવું લાગે છે કે આ સૂત્ર બનાવી લેવું જોઈએ. મીની વાત નથી કરવાની, વીની વાત કરવાની છે. આઈ નથી, અસની વાત કરવાની છે. અને એ જ રીતે આટલું સરસ મજાનું કોઓર્ડિનેશન ને આવડું મોટું મેનેજમેન્ટ આટલું સ્મૂથલી ચાલે છે, ને હજુ પણ સતત તમે છેલ્લા દિવસ સુધી અહીંયા સેવા આપવાના છો. પરિવારના મુદ્દાને લઈને મારે વાત કરવી છે કે આજે સ્વામીશ્રી એ જ વાત કરી રહ્યા છે કે પરિવારમાં અત્યારે ઝઘડાઓ ખૂબ થઈ રહ્યા છે. શાંતિ શબ્દ ક્યાંક ગુમ થઈ રહ્યો છે. તો એમાં મારે ઘર સભા શબ્દને સમજવો છે ઊંડાણપૂર્વક. તો એને કેમ સમજાવશો? ઘર સભા એટલે આ શબ્દ સાંભળીને જનરલી બધાને એવું લાગે કે કોઈ સભા કરવાની વાત છે, કે રોજ તમારે બેસીને માળા કરો, ધ્યાન કરો. પણ એવું નથી. અમારા ગુરુજી પ્રમુખ સ્વામીજી અને મહંત સ્વામીજી મહારાજ એવું સમજાવે છે કે આજે આ સોશિયલ મીડિયા અને મોબાઈલના જમાનામાં વ્યક્તિ સાથે હોય છે પણ પાસે નથી હોતા. રાઈટ? આપણે ટેબલ પર બેઠા હોય, બધા મોબાઈલ જોતા હોય, બધા પોતપોતાના રૂમમાં. પણ અમારા ગુરુજી એવું કહે છે કે તમે સાથે બેસો, આખા દિવસની બધી વાતો કરો અને તમારા એકબીજાના પ્રશ્નો છે, તમે સવારથી સાંજ શું કર્યું એની વાતો કરો. અને કંઈક અત્યાર સુધીમાં આપણા દેશમાં, સંસ્કૃતિમાં જે કાંઈ સારું થઈ ગયું છે, આપણા પૂર્વજો, આપણા પરમાત્માની જે સારી વાતો છે એ તમે સાંજ પડે શેર કરો. તો દેટ ઇઝ ઘર સભા ફોર અસ. કે માત્ર માળા ધ્યાન એવું નથી, પણ સાથે બેસીને જે દરેક વ્યક્તિ એકબીજાની સામે બેસે તો પ્રશ્નોનું સમાધાન આવશે. અને આપણે ક્યારેય કોઈ સાથે વાત કરવાનું શરૂ કરીએ તો સેજે આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળી જતો હોય છે. એટલે પ્રમુખ સ્વામીજી મહારાજ હંમેશા એવું કહેતા કે સબ દર્દો કી એક દવા ઘર સભા. જો તમે બધા જ રોજ સાંજે મળી અને સાથે બેસશો, વાતો કરશો, ભગવાનની અને સંતની કંઈક સારી વાત ગ્રહણ કરવાનો પ્રયત્ન કરશો, તો તમારા ઘરમાં શાંતિ છે એ આપોઆપ આવશે અને તમારા બધા પરિવારજનો વચ્ચે જે જોડાણ છે એ વધશે. ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. અહીંયા અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યા છે અને દરેક ડોમમાં કંઈક ને કંઈક ખાસિયત છે, કંઈક વાત કરવામાં આવી છે. મારી પાછળ તમે જોઈ શકો સ્વામિનારાયણ સાહિત્ય અને ઔષધ ભંડાર આ કરીને એક ડોમ બનાવવામાં આવ્યો છે. આની અંદર પુસ્તકો છે એ પણ છે, સાથે ઔષધ ભંડાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. તો આ ડોમમાં શું ખાસિયત છે ત્યાંના સ્વયંસેવકો સાથે આપણે વાતચીત કરીએ. જય સ્વામિનારાયણ. આપનું નામ શું છે? પ્રિયાંક મંડલી. સાહિત્ય માટે અને ઔષધ ભંડાર માટે આ ડોમ બનાવવામાં આવ્યો છે. શું વિશેષતા છે? અહીંયા આપણે 1000+ આઈટમ છે અને બધી જ વસ્તુ પોતાનામાં એક વિશેષતા છે. જેમ કે ધાર્મિક સાહિત્યથી માંડી ઘર સંસાર માટે બધી જ વસ્તુ તમને જોવા મળે છે. પુસ્તક સાહિત્ય છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું છે અને આખા હિન્દુ રિલિજન શું તો તમારે ફોલો કરવું છે, શું ન ફોલો કરવું છે, તમને એક બધી વસ્તુ તમને જોવા મળશે. તમે યુવા છો પોતે અને અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાય માટેનું જે સાહિત્ય છે, પુસ્તકો છે એ આ રાખેલા છે. આમ પણ પુસ્તકો વાંચવાનું ખૂબ મહત્વ હોય છે. તો આ પુસ્તકો વાંચવાથી યુવાનોને શું મળશે? એ એક તમને પુસ્તક ઉદાહરણ આપું તો કે આર્યપુત્રીઓ સાવધાન. આર્યપુત્રીઓ સાવધાન અત્યારે અમારે એક ટ્રેન્ડિંગ બુક છે.
ઇન ધ સેન્સ કે તમે જોવા જાવ ને કે દીકરીઓ આજના સમયમાં એને શું લક્ષ્મણ રેખાના જીવનમાં આવતી હોય બરોબર. એના માટે એક બહુ સરસ બુક છે, તમને હું દેખાડી શકું. હા. એ બુક થી દીકરીઓ વાંચી શકે કે બધી જગ્યાએ પેરેન્ટ્સ એને હારે નહીં હોય, પણ જયારે એકલી હશે, જયારે સમાજમાં એકલી જશે ને, ત્યારે એને કામ આવશે કે ભાઈ આ બાઉન્ડ્રીઝ છે, અમારે ક્રોસ ઓવર ન થાય. ઓકે. એવી યુવાનો માટે, એવી જ એડલ્ટ માટે, બધા માટે એટલી સારી સારી બધી બુક્સ છે, પુસ્તકો છે, ને બધી સાહિત્ય સારું છે, બધા પોતાના ઘરમાં યુઝ કરી શકે. હવે ઘર સભા તરીકે બુક છે, આટલું ટોપિક જ છે, શબ્દ તો કે ઘર સભા. એનાથી તમે બધા પોતાના ફેમિલીને તમે એકજૂટ કરી શકો, સાંજે બેન તમે બધા હળીમળીને વાતો કરી શકો, રિલીજનની તમે બધી વસ્તુ શેર કરી શકો, પરિવારમાં સંપ રહે, એકજૂટ થાય, બધી વસ્તુ એ બુક છે. ઓકે. ઔષધ ભંડાર એવું નામ આપવામાં આવ્યું છે, શું છે? અહીંયા આપણે પાછળ આપણે જ વજરામાં આપણે બીએપી સંસ્થાનું છે આપણું આઉટલેટ છે, અહીંયા બધી વસ્તુ આપણે જ બનાવીએ છીએ કે જે ઔષધિ છે, આપણે જડીબુટીઓમાંથી બધી દવા છે, જેમ કે સાંધાના દુખાવા છે, કોઈને પેટના દુખાવો છે, એ બધી ઔષધિની જરૂર પડતી હોય ને, બધી નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ થી બધી બનાવેલી આઈટમ બધી આપણે રાખીએ. ઓકે. અહીંયા કેટલા અંદાજિત સ્વયંસેવકો અને યુવાનો હશે? અહીંયા 32 સ્વયંસેવકો હોસ્ટેલમાં. આ બુક સ્ટોલમાં 32 છે અને બધા યુવાનો છે? બધા યુવાનો, બધા કોક અહીંયા સીએ છે, કોક આમાં સ્ટડી કરી રહ્યું છે, કોક આમાં ગ્રેજ્યુએટ થઈ ગયું છે, કોક પોસ્ટ ગ્રેજ્યુએટ છે, અને એક ક્લાસ 1 ઓફિસર પણ છે. બરોબર. એવું બધા કહે કે યુવાનોને ધર્મથી બહુ દૂર જતા જાય છે, એને શું કેવી રીતે જોવો છો? સાચી વાત છે, ધર્મથી દૂર ન જતા, પણ એને થોડોક જ્ઞાનનો અભાવ છે, દૂર જવા નથી માંગતા. એમના પેરેન્ટ્સ તરફથી કે કદાચ ક્યાંક સોસાયટી તરફ એટલું જ્ઞાન પૂરતું મળતું નથી, બરોબર. એના કારણે લોકો એટલા અભાવને પ્રેરિત કરે છે. એટલા માટે અહીંયા જો આવી જાય, એટલે ગમે આ રિલીજીયસ પ્લેસમાં જાય, તો એને થોડું કંઈક શીખવા મળે, વન સ્ટેપ અહેડ જાય, એમ પોતાના લાઈફમાં એક સ્ટેપ આગળ વધી શકે. તો અહીંયા 7 દિવસ જે આયોજન કરેલું છે તેમાં આવે, થોડું ઘણું પણ જોવે, શીખે, જાણે, તો એને કાંઈક એક સ્ટેપ આગળ વધશે રિલીજીયસની, સ્પિરિચ્યુઅલી અને લાઈફમાં જ્યારે એને ગમ્યા જાય ત્યાં. મને એવું લાગે છે કે અહીંયાથી કોઈ એક વાત પણ જો જીવનમાં ગ્રહણ કરી લેશે તો કદાચ જીવન પરિવર્તન થઈ જશે. પુસ્તકોમાં હું ખાસ વાત કરું તો બાળકો માટે સરસ મજાનું સાહિત્ય રાખવામાં આવ્યું છે. બાળનગરીની વાર્તાઓ છે, પછી ઇંગ્લિશમાં પણ છે કે આમાં શોર્ટ સ્ટોરીઝ છે, મોટિવેશનલ સ્ટોરીઝ છે, અને વાર્તા કરીને સરસ મજાની અહીંયા અલગ અલગ એડિશન્સ પણ એના રાખવામાં આવેલા છે. અને આ રીતે નાના બાળકો છે એ આને વાંચે તો મને કદાચ એવું લાગે છે કે અત્યારે આપણે જે ફરિયાદો કરવી પડે છે, સોશિયલ મીડિયા ને મોબાઈલનું એડિક્શન, એ ફરિયાદો કદાચ તમારે નહીં કરવી પડે જો આવા બધા પુસ્તકો છે એ નાના બાળકો વાંચશે તો. એક સરસ મજાનું પુસ્તક છે એપીજે અબ્દુલ કલામ, કે તેઓને તો આપણે ઓળખતા જોઈએ, એવું જ્યારે સ્વામીશ્રીને મળે છે, પ્રમુખ સ્વામી મહારાજને મળે છે, એમને મળ્યા પછી એમને શું અનુભૂતિ થાય છે, એવોના જીવનમાં શું બદલાવ આવે છે, એના વિશેની એક સરસ મજાની બુક છે, ને એ બુક પણ અહીંયા રાખવામાં આવી છે. અને ડેફિનેટલી મને તો એવું લાગે છે કે એક એવું વ્યક્તિત્વ કે જે હજારો લાખો લોકો માટે આઈડિયલ છે, પ્રેરણાનો સ્ત્રોત છે, અને એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળે છે અને એમના અનુભવો વિશેની એક પુસ્તક લખે છે. સો ડેફિનેટલી આ તો વાંચવી જ જોઈએ. એ સિવાય હું તમને બતાવું, આર્યપુત્રીઓ સાવધાન, દીકરીઓ માટે ખૂબ સરસ મજાની બુક છે, અને એમને જીવનમાં ઉતારવા જેવી ઘણી વાતો આ પુસ્તકમાં કરવામાં આવી છે, મને જે રીતે અહીંયા સ્વયંસેવકોએ વાત કરી એ રીતે. અને એક અત્યારનો ટ્રેન્ડિંગ વિષય છે ગર્ભ સંસ્કાર, કે અત્યારે લોકો એવું કહે છે કે ગર્ભ સંસ્કાર બહુ જરૂરી છે, અને એના ઉપરની આ એક સરસ મજાની પુસ્તક છે, અને એ પણ અહીંયા રાખવામાં આવી છે. મને એવું લાગે છે કે માનવ ઉત્કર્ષ મહોત્સવ જેટલું સરસ મજાનું આયોજન અને જેવી સરસ મજાના વિચારો રજૂ કરવાના છે, એવી જ રીતે આ સાહિત્યમાં પણ એટલો જ અખૂટ ભંડાર ભરેલો છે. માનવ ઉત્કર્ષ મહોત્સવમાં અહીંયા જે એક ડોમ બનાવવામાં આવ્યો છે, તેમાં રક્તદાન, અંગદાન એને લઈને વાત કરવામાં આવી છે. રક્તદાનને લઈને એક વર્ગ છે કે તેમાં ખૂબ સારી જાગૃતતા છે, રક્તદાન શું કામ કરવું જોઈએ બધું જ આપણે જાણીએ છીએ, પણ અંગદાન કેટલું મહત્વનું છે એની કદાચ જાગૃતતા ક્યાંક સમાજમાં ખૂટે છે. કારણ કે અંગદાન પણ એટલું જરૂરી છે, એ અંગદાનથી કોઈનું જીવન કેટલું બચી શકે છે, નવું જીવન દાન મળી શકે છે, એ વિષયને લઈને એટલી જાગૃતતા નથી. ત્યારે માનવ ઉત્કર્ષ મહોત્સવમાં એનો એક આખો ડોમ છે, તેમાં રક્તદાન, અંગદાનનું મહત્વ શું છે સમજાવવામાં આવે છે. સાથે જ લોકોને પ્રાથમિક જે મેડિકલની સુવિધા છે એ પણ પૂરી પાડવામાં આવે છે, અને નિઃશુલ્ક તેનું નિદાન કરવામાં આવે છે. તો આની વિગતે ચર્ચા તેમના સ્વયંસેવકો સાથે કરીએ. રક્તદાન અને અંગદાનનું મહત્વ શું છે, સર સાથે વાત કરી. જય સ્વામિનારાયણ. આપનું નામ શું છે? ધર્મેન્દ્ર અદ્રોજા. મારે એ વાત કરવી છે કે અત્યારે આનો સરસ મજાનો ડોમ બનાવવામાં આવ્યો છે, માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આને લઈને વાત કરવામાં આવી રહી છે. રક્તદાન અને અંગદાન શું કામ જરૂરી છે, એનું મહત્વ શું છે? આ બંને વસ્તુ એવી છે કે રક્ત પણ આપણે બનાવી શકતા નથી, એ ઈશ્વરની કૃપાથી જે માનવ શરીરમાં આપણને મળ્યું છે એમાંથી જ જો આપણે દાન કરશું તો બીજા વ્યક્તિને ઉપયોગી બનશે, ઇમરજન્સીમાં કામ આવશે.
એને કોઈ લેબોરેટરીમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં બનાવી શકાતું નથી. એટલે કે રક્ત જો દાન કરશું તો જ બીજાને મળી શકશે, એનું અતિશય ઇમ્પોર્ટન્ટ. બીજું આપણા સૌરાષ્ટ્રની અંદર આમ જોઈએ તો રક્તદાનનો મહિમા સારો છે અને મારા જ્ઞાન પ્રમાણે લગભગ કોઈને પણ રક્તના અભાવે મૃત્યુ થતું હશે એવું સૌરાષ્ટ્રમાં બનતું નથી. અને બીજું એક છે અંગદાન. તો અંગદાન એટલે કે જ્યારે માણસ નું બ્રેઇન ડેડ હોય, એટલે કે મગજ કામ કરતું બંધ થઈ જાય, એનું હૃદય ચાલુ હોય, માણસ જીવતો હોય, પણ જ્યારે એનું બ્રેઇન ડેડ થઈ જાય પછી એ માણસ ક્યારેય રિકોલ થતો નથી. એવા સમયની અંદર અમુક ઓર્ગન, દાખલા તરીકે કિડની છે, લીવર છે, આ બધા ઓર્ગનોને આપણે કાઢી અને જેનું બીજું ઓર્ગન ખરાબ થઈ ગયું વ્યક્તિના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એ ટ્રાન્સપ્લાન્ટથી એ વ્યક્તિને નવજીવન મળે છે. જેવી રીતે આંખનું પણ આપણે દાન કરીએ તો જે અંધ વ્યક્તિ છે એ આ દુનિયાને જોઈ શકે છે, એમ આ અંગદાનનો પણ મહિમા છે. આપણે અહીંયા જ્યારે આપણે અત્યાર સુધીમાં જે કંઈ પણ માનવ ઉત્કર્ષ મહોત્સવ જેટલી વાર કર્યા અને દર વર્ષે પણ આપણે રક્તદાન કેમ્પનું આયોજન BAPS સંસ્થા કરે જ છે, કારણ કે એનાથી એક અવેરનેસ ઊભી થાય છે દેવા માટેની, અને બીજું કે હજારો લોકોના જીવન બચી જાય. અને અંગદાન પણ સાથે સાથે આપણી અંગદાન અંગેના લોકો સંકલ્પ કરે, વિચાર કરે અને એક જાગૃતિ આવે સમાજમાં. એ માટે BAPS સંસ્થા પૂજ્ય અપુરોમુનિ સ્વામી, કોઠારી સ્વામી આ બધા ખૂબ જહેમત ઉઠાવે છે દરેક વખતે. આ વખતે આપણે એમાં એક વધારાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ રાખ્યો છે, કારણ કે આજના સમયમાં, સાંપ્રત સમયમાં ઘણી બધી મુશ્કેલીઓ શારીરિક લોકોને હોય છે અને ઘણા બધા લોકો એવા છે કે જેને આ સુપર સ્પેશિયાલિટીની સેવા એફોર્ડ ના કરી શકતા હોય. તો અહીંયા એ જ રાજકોટના સુપર સ્પેશિયલ કાર્ડિયોલોજિસ્ટો છે, યુરોલોજિસ્ટ છે, ગેસ્ટ્રોલોજિસ્ટ છે, નેફ્રોલોજિસ્ટ છે, આ બધા જ ડોક્ટરો અહીંયા 7 દિવસ સુધી નિઃશુલ્ક સેવા આપે છે. જેથી કરીને માનવ ઉત્કર્ષનો જે ધ્યેય છે એ જ છે કે માણસનું જીવન જે છે એ ઉત્કર્ષને પામે. આની અંદર કોઈ બીજી કોઈ પર્ટિક્યુલર ધર્મની, કોઈ પર્ટિક્યુલર ધર્મ ગ્રંથની વાત નથી, પણ જે સમાજની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતે ઉકેલી શકાય અને જો પ્રશ્ન આવી ગયા છે તો એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તે અંગેનું પૂજ્ય અપુરોમુનિ સ્વામી 7 દિવસ સુધી જ્ઞાન આપવાના. સાથે સાથે આ બધી જ સામાજિક ઉપયોગી જે પ્રવૃત્તિ છે એ પણ આપણે ચાલે છે. બાજુમાં વ્યસન મુક્તિ અભિયાનનું એક પણ બહુ જ મોટું પ્રદર્શન રાખ્યું છે, કારણ કે હજારો મનુષ્ય, લાખો મનુષ્ય, હજારો નહીં પણ લાખો મનુષ્ય આ વ્યસનની અંદર પોતાનું જીવન અને પરિવારને બરબાદ કરે છે. એને પણ રોકી શકાય એ હેતુથી આપણે અહીંયા વ્યસન મુક્તિ અભિયાન પણ રાખ્યું છે અને હજારો માણસો આની પહેલાના પણ માનવ ઉત્કર્ષમાં વ્યસન મૂકી ચૂક્યા છે. સમાજને કરોડો રૂપિયાનો બેનિફિટ થાય છે. પરિવારો જે મુશ્કેલીમાં હોય છે એ એક પરિવારની મુશ્કેલીમાંથી પણ બહાર નીકળે છે. એટલે કે આ ઉદ્દેશ્ય સાથે કે સમાજના નાનામાં નાના માણસથી લઈને તમામ વર્ગનું જીવનમાં ઉત્કર્ષ કેવી રીતે થાય એ હેતુ માટે આ અભિયાન છે. એમાં રક્તદાન પ્રવૃત્તિ છે, નિઃશુલ્ક નિદાન કેમ્પ છે, અંગદાન છે અને સાથે સાથે વ્યસન મુક્તિ પણ છે. આ ડોમમાં અંદાજિત કેટલા સ્વયંસેવકો કામ કરતા હશે? અત્યારે ડોમની અંદર રાજકોટના ઓછામાં ઓછા હજી પણ અમારા ડોક્ટરોની અમને આવે છે કે અમારી સેવા આપવા આવું છે અને આપણે બધાને સહજ સ્વીકારીએ છીએ. એટલે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો 15 થી 20 સુપર સ્પેશિયાલિટી ડેઈલી સેવા આપે છે આપણને. અને રક્તદાનની અંદર પણ અમારા અત્યારે 20 સ્વયંસેવકો રક્તદાનની અંદર છે અને નિઃશુલ્ક નિદાન કેમ્પની અંદર તો જે સેવા આપે છે એ પણ બધા ડોક્ટર છે. એટલે બપોર પછી પોતાની હોસ્પિટલો બંધ કરીને અહીંયા સેવા આપવા આવે છે. એટલે એ પણ ચાલે છે અને બહુ સારી રીતે ભગવાનની કૃપાથી, અપુરોમુનિ સ્વામીનું માર્ગદર્શનથી આ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. અને રાજકોટની જનતા આમાં જેટલો વધારે લાભ લેશે એટલું બધા લોકોને એમાં વધુ ફાયદો થશે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપનું નામ શું છે? મારું નામ કેતન પાક છે. કેતનભાઈ, અત્યારે આ પારિવારિક શાંતિ યજ્ઞ એવું નામ આપ્યું છે, તો આ શું છે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર માનવ ઉત્કર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે. એની અંદર આ પારિવારિક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને પરિવારમાં એક શાંતિ સ્થપાય. અત્યારે આપણે જાણીએ છીએ કે બહારનું વાતાવરણ કઈ રીતનું છે. અત્યારે માતા પિતા, બાળકો એકબીજાથી દૂર થતા જાય છે, તો એ લઈને પરિવારની અંદર એક શાંતિ સ્થપાય એના માટે થઈ આજે એક પારિવારિક શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજનો વિષય પણ અપુરોમુનિ સ્વામીશ્રીનો આજ પરિવારને લઈને જ છે, તો આ મુદ્દાની અત્યારે જરૂર શું કામ છે? સમાજની પરિસ્થિતિ કેવી છે? અત્યારે સખત જરૂરિયાત છે. આપણે જાણીએ છીએ જે રીતે પહેલા જ કીધું કે બધા એકબીજાથી દૂર થતા જાય છે. જે રીતે ડિજિટલની અંદર માણસો જીવતા જાય છે એમ નજીક આવતાને બદલે દૂર જતા જાય છે. આપણે છીએ પાસે, આપણે બધા એકબીજાથી દૂર છીએ. એ જ આજે અપુરોમુનિ સ્વામીનો વિષય પણ એ જ છે કે શબ્દ દર્દો કે એકદમ ઘર સભા. ઘર સભા પણ અમારા ગુરુહરિ પ્રમુખ સાહેબમાં જ આપેલું છે, જેથી કરી ઘરના બધા સભ્યો સાથે મળી એક ઘર સભા કરે જેથી એકબીજાની નજીક આવે. સેમ એ જ વસ્તુ છે યજ્ઞની અંદર પણ, કે યજ્ઞ દ્વારા બધા પરિવારો એકબીજાના ગુણને જાણે અને એકબીજાની નજીક આવે. આ યજ્ઞમાં ખાસિયત શું છે? આ યજ્ઞની ખાસિયત એનું નામ છે કે પારિવારિક શાંતિ યજ્ઞ, કે બધા પરિવારમાં શાંતિ સ્થપાય. એનો મુખ્ય ભાગ એ પણ છે કે એની અંદર ગુણ દર્શન પણ કરવામાં આવે છે, કે અંદર જે વ્યક્તિઓ જોડાય છે એકબીજાના ગુણને જાણે, એકબીજાના ગુણ સાથે રહે અને એકબીજાની નજીક આવે
અને પરિવારમાં એક શાંતિ સપાય, એ જ રીતે સમગ્ર વિશ્વમાં પણ શાંતિ સપાય, એ મુખ્ય હેતુ છે આ પારિવારિક શાંતિ અભિયાન. આ જેટલા પણ દીકરીઓ છે, દીકરાઓ છે, એમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યું છે, એની માહિતી શું છે વાત કરીએ સર, એ માહિતી શું છે? જ્યારે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજે છે એમને એક આ પ્રલયમાં એક પ્રકરણ મૂક્યું કે જેથી કરીને કે શું છે કે બાળકોની અંદર સત્સંગ દીક્ષાનો મુખપાઠ શરૂ થાય. જે સંસ્કૃત આપણે જાણીએ છીએ કે લેંગ્વેજ ભૂલાતી જાય છે અત્યારે, તો આ લેંગ્વેજની અંદર બાળક થાય, સાથે સાથે એમનો ઉત્કર્ષ થાય એ બધી રીતે એ પણ અત્યંત જરૂરી છે. એટલે કે આ શ્લોક જ જે રીતે બાલિકાએ કીધું ને કે શ્લોક જ એવા છે કે જેના મુખપાઠ કરવાથી આપણા જીવનની અંદર શાંતિ મળે, આપણી પ્રગતિ થાય. મુખપાઠ કરવાથી એ બાળકની પ્રગતિ થાય. એટલે આવી રીતના સંસ્થાની અંદર હજારો બાળકોએ આ રીતે સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો અને પછી એને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એની અંદર બધા બરોડા ખાતે 1 ફેબ્રુઆરીએ જ્યારે જન્મજયંતિ ઉજવણી મહંત સ્વામી મહારાજની, ત્યારે બધા બાળકો ત્યાં ભેગા થયા હતા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એની અંદર એની નોંધણી થઈ છે કે આટલા બધા બાળકો એકી સાથે મુખપાઠ કરી એનું પ્રેઝન્ટેશન કર્યું હોય એ રીતનું ત્યાં સમગ્ર આયોજન થયું. પ્રેમવતી ઉપહાર ગૃહ અને જમવા માટે, પ્રસાદી માટેની જે આખું અહીંયાનું વ્યવસ્થા છે અને તેનો એક અલગ વિભાગ છે, તો અહીંયાના કાર્યકરો અને સ્વયંસેવકો સાથે આપણે વાતચીત કરીએ. તમે અહીંયા જોઈ શકો કે આઈસ્ક્રીમ, ઠંડા પીણા, લીંબુ શરબત અને એ સિવાયના પણ ઘણા બધા સ્નેક્સ છે, નાસ્તા છે, તેની વ્યવસ્થા અહીંયા કરી છે. જ્યોતિબેન મારી સાથે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે અત્યારે એક વિભાગમાં આવ્યા છીએ, પ્રેમવતી ઉપહાર ગૃહ. અહીંયા કેટલી બહેનો અને કેટલા સ્વયંસેવકો હશે? ઘણા બધા છે. હા, અમે અંદાજિત રાખ્યા છે, આંકડો નથી આપ્યો. અચ્છા, આમ કેટલાક સમયથી આની તૈયારીઓ ચાલતી હશે? 1-2 મહિનાથી. 1-2 મહિનાથી. અને અત્યારે તમે આ સેવામાં સહભાગી બન્યા છો, તો તમને કેવો હરખ થાય છે? અતિશય આનંદ થાય છે, અદ્ભુત. અને લોકો અહીંયા આવે તો એમને શું શીખવા મળશે? એને શીખવા મળે છે કે ભજન સાથે સંપ કેવી રીતે આપણે રાખી શકીએ, ભજનમાં બધા કેવી રીતે આ બધું, આટલા બધા વોલેન્ટિયરો છે એ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, તો એમાંથી એ લોકો પ્રેરણા લઈ શકે છે કે આવી રીતે આ કામ બધા, અને એક વ્યક્તિ એકદમ સંપ સુહૃદય ભાવ એકતાથી કાર્ય કરે છે. કોઈની સાથે કોઈને બોલચાલ નથી થતી, બધામાં વાણી વિવેક વર્તન બધું સરસ છે. બધા જમવા બેસે તો પ્રાર્થના કરીને જમે છે, એમાંથી બધાને બધું શીખવા મળે છે. કામ કરવા માટે વિભાગ કેવી રીતે પાડ્યા છે? કોલ્ડ્રિંક વાળા કોલ્ડ્રિંકમાં છે, ફાસ્ટફૂડ વાળા ફાસ્ટફૂડમાં છે, અચ્છા, અને ગોલા વાળા ગોલામાં છે. એવી રીતે 3 પાર્ટ પાડેલા છે. 3 પાર્ટ પાડેલા છે. ફૂડ આઇટમ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. જો ફાસ્ટફૂડ ની અંદર દાબેલી છે, પફ છે અને સમોસા છે. કોલ્ડ્રિંકમાં બધી જ પ્રકારના કોલ્ડ્રિંક છે, છાશ છે, લીંબુ સોડા છે. અને ગોલામાં પણ ઘણી અલગ અલગ ફ્લેવર variety છે અને આઈસ્ક્રીમમાં પણ અલગ અલગ ફ્લેવર છે.